વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે જાહેરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા. નજીવી બાબતે બે યુવકો વચ્ચે ઉગ્ર મારામારી. વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તાના જ્યાં ધોળા દિવસે જાહેરમાં ગુંડાગર્દીનો માહોલ જોવા મળ્યો હતો. બે યુવકો વચ્ચે કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને વાત એટલી હદે વણસી ગઈ કે બંને પક્ષે લાકડીઓ, ધોકા અને લોખંડની પાઇપો નીકળી આવી. જાહેર માર્ગ પર જ બંને એકબીજા પર હિંસક હુમલો કરવા લાગ્યા હતા. આ ભયાનક દ્રશ્યો જોઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રોડની અધવચ્ચે ચાલી રહેલી આ લડાઈને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને પગલે રાવપુરા જેવા વ્યસ્ત રોડ પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને વાહન ચાલકો અટવાયા હતા. જોકે આ સમગ્ર હોબાળા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પાલિકાના E4 સિટી એન્જિનિયરના ગાર્ડની નજર આ ઘટના પર પડી હતી. ગાર્ડે તુરંત જ પોતાની સમય સૂચકતા વાપરી જીવના જોખમે બંને હિંસક બનેલા યુવકોની વચ્ચે પડ્યા હતા. ગાર્ડે બંને યુવકોને પકડીને એકબીજાથી અલગ કર્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. આટલું જ નહીં, ગાર્ડે રસ્તા પર એકત્ર થયેલી ભીડને હટાવીને ટ્રાફિક હળવો કરવાનો પણ પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો.